સૂકા મેવાથી ભરપૂર પૌવાનો ચેવડો બનાવવા માટે હાજીખાની પૌવા અથવા તો ચૂર મમરાને તડકે તપવીને ચાળી લેવા. પછી તેને ધીમી આંચ પર 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું, જેથી પૌવા ક્રિસ્પી થઈ જશે. આ જ રીતે નાયલોન પૌવાનો પણ ચેવડો બનાવી શકો છો. હવે કડાઈમાં તેલ ગરમ કરી તેમાં શિંગદાણા, મીઠા લીમડાના પાન, હિંગ અને સમારેલા લીલા મરચાં ઉમેરી તે ક્રિસ્પી થાય ત્યાં સુધી સાંતળી લેવા. પછી તેમાં દાળિયા, સફેદ તલ, મગજતરીના બી અને સૂકું કોપરું ઉમેરીશું. બધી જ સામગ્રીના માપ મેં ફર્સ્ટ કમેન્ટમાં આપ્યા છે. તેની સાથે કાજુના ટુકડા અને કિશમિશ ઉમેરી તેને પણ સાંતળી લઈશું. કોઈ પણ સામગ્રી બળે નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. મસાલામાં હળદર, લાલ મરચું પાવડર અને મીઠું ઉમેરી મિક્સ કરીશું. વઘાર તૈયાર થાય એટલે થોડીવાર માટે ગેસ બંધ કરી તેમાં શેકેલા પૌવા ઉમેરી વઘાર સરખો કોટ થાય તે રીતે મિક્સ કરીશું અને ફરીથી ગેસ ચાલુ કરીને ચેવડાને 2 થી 3 મિનિટ માટે શેકી લઈશું, જેથી મસાલા તેમાં સરખી રીતે ભળી જશે. આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી તેમાં દળેલી ખાંડ અને આમચૂર પાવડર ઉમેરી મિક્સ કરીશું અને ચેવડો રૂમ ટેમ્પરેચર પર ઠંડો થાય પછી એરટાઇટ કન્ટેનરમાં તેને 1 મહિના સુધી સ્ટોર કરી શકાય છે. તો ચટપટો અને ટેસ્ટી ચેવડો બનીને તૈયાર છે. તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો લાઈક અને શેર કરજો.